નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ। 14 માર્ક્સનું ચેપ્ટર છે, મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે। તો આજે આપણે જે પણ અહીંયા જોઈએ 14 માર્ક્સનું આની બાર બોર્ડની એક્ઝામમાં નહીં આવે। આમાંથી જ 1 માર્ક્સનો એમસીક્યુ હોય, ખરો ખોટો હોય, જોડકા હોય, 3 માર્ક્સનો સવાલ હોય, 2 માર્ક્સનો હોય કે 4 માર્ક્સનો હોય। આ તમને જે પણ હું પીડીએફમાં આજે બતાવું છું એની બાર બોર્ડમાં નહીં આવે। તો એક વખત વિડીયો ધ્યાનથી જુઓ અને દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થી સુધી પહોંચાડી દેવું, જેને 14 માર્ક્સનું મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે તેને એક જ વિડીયોમાં તેને પણ તૈયાર થઈ જાય। તો શરૂઆત આપણે કરીએ। સૌથી પ્રથમ તો છે તમને ખાલી જગ્યા, 5 ખાલી જગ્યા મેં તમને અહીંયા બતાવી છે। એમાંથી પહેલી છે કે લાલ રસમાં રહેલો ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે, તો એમાં શું જવાબ આવે? એમાઇલેજ। બીજા નંબરની ખાલી જગ્યા, કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન ક્યાં થાય છે? તો ક્યાં થાય છે? નાના આંતરડામાં। ખાલી જગ્યા નંબર 3, ખાલી જગ્યાનું હૃદય 2 ખંડનું બનેલું હોય, તો કઈ ખંડ? માછલીનું હૃદય 2 ખંડનું હોય। ચોથી નંબરની કે રુધિરમાં રહેલા ખાલી જગ્યામાં હિમોગ્લોબિન ધરાવે, તો હિમોગ્લોબિનને શું કહેવાય? આપણે રક્તકણ કહેવાય। 5મા નંબરની ખાલી જગ્યા, મનુષ્યમાં ખાલી જગ્યાએ પાચન ક્રિયા સાથે સંકળાયેલું અંગ છે, તો યકૃત। 5 ખાલી જગ્યામાં પૂછે તો આ ખાલી જગ્યાઓ તમારી બોર્ડ 2025માં હોઈ શકે। હવે જોઈએ ખરા ખોટા। કઈ ઓર્કિડ એ યજમાન માટે લાભકારક છે, ખરું કે ખોટું? તો ખરું। માંસાહારી પ્રાણીનું નાનું આંતરડું ટૂંકું હોય, બરાબર છે, ખરું છે। જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં કેવો હોય? ધીમો હોય, તે પણ રાઈટ છે। કોષરસમાં ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ રૂપાંતર થાય, તે પણ કેવું છે? સાચું। અને શિરાઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક ના, ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, શિરાની હોય નહીં, તે કેવું છે? ખોટું છે। હવે એક નજર કરી લઈએ કે એમસીક્યુ પર। એમસીક્યુમાં પૂછે તો કયો કોઈ વિકલ્પમાં પૂછાઈ શકે? નીચે પૈકી કયું સજીવ શરીરની બહાર પોષક પદાર્થનું વિઘટન કરે અને પછી તેનું શોષણ કરે છે? તો કયું એવું છે? તો મશરૂમ છે। વનસ્પતિમાં જલવાહક પેશી ખાલી જગ્યાના વહન માટે જવાબદાર છે, તો પાણીના વહન માટે। ઉત્સેચક પ્રોટીનના પાચન માટે જવાબદાર, તો ટ્રિપ્સિન આવે। પાચન નળીમાં ચરબીનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય, તો ફેટી એસિડ અને ગ્લિસરોલ બંનેમાં થઈ શકે છે। કઈ ક્રિયા દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપીમાં સ્વરૂપમાં સંશ્લેષણ થાય? તો કઈ ક્રિયા? પ્રકાશ સંશ્લેષણ। મોટા આંતરડામાં પાણીનું શોષણ ખાલી જગ્યા દ્વારા થાય, તો રસાયણકુરો દ્વારા થાય। ઉભયજીવી પ્રાણીનું હૃદય કેટલા ખંડનું હોય? તો 3। વિધાન પી અને ક્યુ માંથી તમારે જોવાનું છે, આર માંથી કે શું છે? તો વિધાન પી છે તમારું કે રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો તરફ લઈ જતી રુધિરવાહિનીઓ ધમની કહેવાય, બરાબર। અને ધમનીઓની દિવાલ જાડી સ્થિતિસ્થાપક હોય, તે પણ સાચું છે। વિધાન આર, ધમનીઓમાં રુધિરને એક જ દિશામાં વહેતું ના, આ કેવું છે? ખોટું છે। તમારામાં સાચા કયા છે? ખાલી પી અને આર। અને વાલ્વ હોય છે, તો વાલ્વ બરાબર હોય છે, બી અને પી અને આર તમારા કેવા છે? સાચા। લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે ખાલી જગ્યા જરૂરી છે, તો સૂર્યપ્રકાશ પણ જોઈએ, CO2 પાણી પણ જોઈએ અને ક્લોરોફિલ પણ જોઈએ। ત્યાર પછી 10 નંબરની ખાલી જગ્યા, ગ્લુકોઝ પાયરુવેટ એસિડ ભેગું થઈને શું બનાવે? તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને। જોડકા જોડવાના લાળને કઈ મોઢામાં રહેલી લાળને એમાઇલેજ કહેવાય। જઠરમાં જે હોય એને પેપ્સિન કહેવાય અને સ્વાદુરસમાં એને ટ્રિપ્સિન કહેવાય। ત્યાર પછી તમારા 1 માર્ક્સના સવાલ એક નજર તમે જોઈ લો કે વાયુ કોષ્ટકો કોને કહેવાય, એટીપીનું પૂરું નામ। આ રીતના તમારે 1 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે છે। કદાચ તમને પૂછે કે ભાઈ આકૃતિમાં જે દેખાય નામ નિર્દેશન કરો, શું દેખાય છે આમાં? તો સાઈડમાં જે પેલું એક્સ છે એ મૂત્રપિંડ છે અને વાય છે મૂત્રવાહિની દેખાય છે, તમારે તે નામ લખવાના આવે। ત્યાર પછી આ તો વાત થઈ આપણે વિભાગ એની। હવે જોઈએ કે વિભાગ બીમાં 2 માર્ક્સનો તમને કયા કયા સવાલ પૂછાઈ શકે, તેના આપણે જવાબ સાથે, એવું નથી કે ખાલી સવાલ જવાબ સાથે આપણે અહીંયા બતાવ્યું છે, તો એક વખત તમે એના પર પણ નજર કરી લો। સવાલ દેખાય છે સામે, જવાબ પણ તમને દેખાય છે કે વિભાગ બી 2 માર્ક્સમાં તમને કયા કયા સવાલ પૂછાઈ શકે છે। જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા, તો 4 જવાબ આપ્યા જ છે। એસિડ માધ્યમ જાળવે, અદ્રાવ્ય ક્ષારને ઓગાળે। લસિકાનું શું કામ છે? તો લસિકાનું કામ પ્રવંગવિહીન પ્રવાહી છે, એના કામ શું હોય છે? ત્યાર પછી છે તમારા જોડકા। બધા આ ચેપ્ટરના જેટલા પણ તફાવત આવે છે એ તમને મેં અહીંયા બતાવી દીધા છે, કે જારક શ્વસન અજારક શ્વસનનો તફાવત આપો તો એ લાઇનસર તમને મુદ્દા વાઇઝ બતાવ્યો છે। જલવાહક અને અનુવાહકનો તફાવત તમારે લખવો હોય તો વિડીયોને પોઝ કરી અને શાંતિથી તમે લખી શકો છો। હું હમણાં બનાવીશ તો વિડીયો બહુ લાંબો થાય, એના માટે થોડીક સ્પીડમાં જઈએ આપણે। કર્ણક અને શેપકોનો તફાવત, ધમની અને
શીરાનો તફાવત, ત્યાર પછી રુધિર અને લસિકાનો તફાવત, સ્વયંપોષી પોષણ અને વિષમપોષીનો તફાવત, બધા જ તફાવત આ ચેપ્ટરમાં જેટલા પણ આવે બધા જ મેં તમને આ વિડીયોમાં બતાવી દીધા છે. ત્યાર પછી જોઈએ આપણે વિભાગ ડી એટલે કે 4 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી કયો સવાલ પૂછાઈ શકે છે. પહેલો જ સવાલ છે તમારો વાયુરંધ્ર, વનસ્પતિમાં વાયુરંધ્રની ભૂમિકા, રચના લખવાની, એનું કાર્ય લખવાનું, આકૃતિઓ દોરવાની. ત્યાર પછી બીજો સવાલ મોસ્ટ આઈએમપી અમીબાનું પોષણ આ વખતે પૂછાઈ શકે છે, એની આકૃતિ દોરી તેના કામ અને કાર્ય લખવાના. ત્યાર પછી ત્રીજો સવાલ મનુષ્યના પાચન તંત્રને સ્વચ્છ આકૃતિ દોરી તેનું નામ અને નિર્દેશન કરો. સાઈડમાં આકૃતિ બતાવી છે, તેનું નામ, નિર્દેશન, મુખમાં શું કામ હોય છે, અન્નનળીમાં શું કામ હોય, જઠરમાં ખોરાક કેટલા ઘડી રહે છે, નાનું આંતરડું, મોટું આંતરડું, બધું જ આપણે લાઇનમાં જ મુદ્દા વાઇઝ તમને સરળતાથી યાદ રહે તેવી રીતે આપણે બનાવીને મૂક્યું છે. તો વિડીયોને એક વખત તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરી દેજો. ત્યાર પછી આપણો મોસ્ટ આઈએમપી સવાલ મનુષ્યનું હૃદયની અંતઃશ્લેષણ આકૃતિ એટલે કે કદાચ તમને મનુષ્યનો આપણો પંપ પૂછે, મનુષ્યનું રુધિરનું બેવડું પરિવહન પૂછે તો પણ તમને હૃદય લખવાના આ સવાલ અલગ અલગ રીતે તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી મનુષ્યના શ્વસનના અંગો લખી અને વિશેષણ અને નોંધ લખવાની છે. શ્વાસ ક્યાંથી ક્યાં જાય, શ્વાસ નળીનું કામ શું, ફેફસાનું કામ શું, બધું તમારે મુદ્દા વાઇઝ આપેલું છે આપણે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે તમારું મૂત્રપિંડ એટલે કે ઉત્સર્જન સમજાવો, એની આકૃતિ સાથે અને ઉત્સર્જનમાં મેન ટોપિક આપણે લખીએ છીએ. લાસ્ટ સવાલ છે વનસ્પતિમાં પૂછે છે. અહીંયા તમારા 14 માર્ક્સનું ચેપ્ટર કમ્પ્લીટલી પૂર્ણ થયું. 11 પેજ છે, જો લખવા બેસો તો 1 કલાકથી ઉપર વધારે ટાઈમ જાય નહીં, અને 14 માર્ક્સનું આની બહાર તો નહીં જ આવે એ 100% તમને હું પૂરેપૂરું ગેરંટી આપું છું કે 14 માર્ક્સનું જો આ ચેપ્ટરમાંથી પૂછાય તો 2 માર્ક્સનું હોય, 1 માર્ક્સનું હોય, 3 માર્ક્સનું હોય કે 4 માર્ક્સનું હોય. આ ચેપ્ટરમાં આટલામાં આની બહાર કશું છે જ નહીં, આમાં આખું ચેપ્ટર જ આવી ગયું, તમારું બધું જ પૂરું થઈ ગયું. તેથી આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.